રામ ઓર વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હર હર મહાદેવ. કેમ છો બધા? તો ગાઈસ, આજે છે ને સેટરડે છે અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:15. હમણાં એમ કહી દઉં કે 5:45. 6:15 થઈ ગયા છે અને બસ અમારા લોકોને બહાર જવું છે. આરુષ માટે થોડાક રમકડાને એવું લેવું છે, તો બસ અમે લોકો બહાર આટો મારવા જઈશું અને એના માટે રમકડાને એવું લઈ આવીશું. અને આ જો આવી રીતે કોણ ખાય, મતલબ નીચે ઢોરીને પછી પોતે ખાય આવી રીતે સૂઈને. તો બસ જો એ આરુષ એમ ના કર, સરખું ખા. તો આરુષ થોડીક પેટ પૂજા કરી લે અને પછી અમે લોકો નીકળશું. બાબા જાવું છે ને બાબા? ઓહો વાહ વાહ વાહ. ક્યારેક તો કીધા વગર કિસ કરવા માંડે ને, ક્યારેક તો કેટલી વાર કહું તો કરે નહીં. ત્રીજી 3 કિસ કરી મને. સૂરજ ક્યાં ઉગ્યો આજે? હજી હજી ઓ તો ચાલો અમે લોકો હમણાં નીકળશું. તો બન્યા રહેજો વ્લોગમાં તમે લોકો અને જોજો અમે આગળ શું શું કરીએ છીએ. આરુષ વિચારે છે કે હું આમાં કોની યારે વાત કરું છું એમ. અલે ઉડી ગયા, એકમાં વયો ગયો નીરવ. અલે આમાં કર. સાવ નીચે વયો ગયો. આજે છે બીજો દિવસ અને કાલે અમે લોકો ગયા હતા આરુષના રમકડાને એવું લઈ આવ્યા. મેં પ્રોપર હજી બતાવ્યા નથી ક્યાં ક્યાં હતા, અને બસ એ હું બતાવી દઈશ. અને બસ આજે અમારી સોસાયટીમાં છે ને ગણપતિ વિસર્જન છે, તો અમે લોકો અત્યારે નીચે જાય છીએ. અમારે લેટ થઈ ગયું છે જવામાં, આરતી ને એવું તો બધું થઈ ગયું હશે. જોઈએ હવે નીચે પહોંચી ત્યારે ખબર પડશે કે હજી શું બાકી છે. અને સાંજે અમારે બધાને આખી સોસાયટીને ત્યાં જમવાનું પણ છે. તો જોઈએ અમે લોકો હમણાં નીચે જાશું અને જોશું કે બધા શું કરે છે. કેમ કે 6:30 વાગ્યાનો ટાઈમ હતો ને અમારે થઈ ગયું છે લેટ. અત્યારે 7 વાગી ગયા છે. તો જોઈએ હવે. આરુષ આયા વાત આરુષભાઈને એકદમ રેડી કરી દીધા છે મસ્ત મજાના. હાય કાર લીધી કાલે એટલે એનાથી જ રમે છે આજે તો. કાર આજે આરુષભાઈ અહીંયા રમે છે, નીરવ તૈયાર થાય છે અને બેયનું મેચિંગ થઈ ગયું છે સરસ ગ્રીન કલરનું. અને મારી પાસે કાંઈ ગ્રીન કલરનો ડ્રેસ કે એવું કાંઈ હતું નહીં એટલે મેં નથી પહેર્યું, નહીં તો મારું મેચિંગ થઈ જાય. એમ એવું છે કે અહીંયા મારી પાસે છે ને 2 જ ડ્રેસ છે, બાકી બધા જામનગર પડ્યા છે. તો હવે મને એવું લાગે છે કે મારે ત્યાંથી બધું અહીંયા લઈ આવવું પડશે, કેમ કે અહીંયા આવું કાંઈ હોય તો પહેરવા માટે મારી પાસે અહીંયા ડ્રેસ ને કુર્તી ને એવું બહુ છે નહીં. બધા કપડાં એવા ટ્રેડિશનલ કપડાં હોય ને એવું બધું જામનગર પડ્યું છે. તો બસ અહીંયા લઈ આવશું હવે. તો અહીંયા જરૂર પડશે અમારે, કેમ કે સોસાયટીમાં હવે બધા ફંક્શન ને એવું થવાનું જ છે. તો હું પણ લઈ આવીશ મારા બધા કપડાં ત્યાંથી. અમે લોકો છે ને વિસર્જન ને એવું થઈ ગયું પછી અમે પાછા ઘરે હું આવી ગઈ હતી. આરુષને થોડુંક જમાડી દીધું હતું, ફ્રૂટ ને એવું ખવડાવી દીધું હતું. પછી પાછા અમે નીચે ગયા હતા અને જમવા માટે. તો બસ હું તો જમીને ઉપર આવી ગઈ છું આરુષને લઈને. આરુષે તો ત્યાં કાંઈ ખાધું નહીં, હવે અત્યારે એને કંઈક ખવડાવીશ ઘરે. તો બસ હું જમીને ઉપર આવી ગઈ અને નીચે નીરવને એ લોકો છે હજી નીચે. તો
બસ એ લોકો હમણાં આવશે જમીને. અને હું જો તમને બતાવું કે આરુષ માટે અમે ક્યાં ક્યાં રમકડા લઈ આવ્યા હતા ને એ બતાવું. તો ગાઈસ જો અમે લોકો આરુષના રમકડા લઈ આવ્યા છે ને, એક આ છે પ્રી સ્કૂલ બ્લોક્સ કરીને, એમાં આવી રીતે આવેલું છે. આવા બ્લોક્સ ને એવું બધું આપેલું છે. આમાં ABCD ને 1 2 3 ને એવી રીતે નંબર્સ પણ આપેલા છે, તો એ આમાં શીખી શકે અને રમી શકે. ક્યાં ક્યાં ઉડે છે જો, ઘણા બધા છે. 4 આવ્યા હતા આવા, બધામાં અલગ અલગ છે. બર્ડ્સના નામ ને એવું બધું પણ છે. આમાં મંથ ને એવું બધું. અને આમાં આપેલું છે પઝલ પણ આપેલી છે બધામાં એક એક, તો આમાં પણ એ શીખી શકે. અને બીજું છે આ બોક્સ. આમાં એનિમલ્સના શેપ આપેલા છે, એ પ્રમાણે આમાં એનિમલ્સ નાખવાના. આઈડિયા. અને બીજા બોલ્સ આપેલા છે, એના હેમરથી અંદર બોલ્સ નાખવાના આમાંથી. બીજું તો આવી નાની નાની 3-4 કાર લઈ આવ્યા છીએ, જે એને બહુ ગમે છે આવી કાર, એટલા માટે. ગાઈસ બસ આજના વિડીયોમાં તો આટલું જ. જો વિડીયો પસંદ આવે ને તો લાઈક કરી દેજો. ને મતલબ ઘણા દિવસથી આ વ્લોગ ચાલે છે, કેમ કે એમાં એવું છે. અને પછી મને કંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો, અને વિડીયોનો એન્ડ કરતાં પણ રહી ગયો. તો આજે હું કરું છું. આજે મેં આ રમકડાને બધું સરખું બતાવી દીધું, અને બસ હવે આજે હું વિડીયોનો એન્ડ કરું છું. તો બસ આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. બાય બાય.